અમે રાજકીય પક્ષ હોય કે ન હોય, અમે રાજકારણ કરતા કે ન કરતા હોય, પણ આ પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે ઉભા છો, સાહેબ તમે ઇલીગલી ઉભા છો, તમે ઇલીગલી ઉભા છો. આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કઈ રીતના ઘૂસી શકો? તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતના ઘૂસી? આ સરકારી કામ નથી, પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે. આ પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે. અમારે મંજૂરી લેવી પડે અમારા ખેતરમાં ઉભા રહેવાની. અમારા ખેતરમાં ઉભા રહેવાનું. અમારા ફરજના ભાગરૂપે પેલા કાર્યક્રમની માલિક છે, અહીંયા મીટિંગ રાખી, સભા રાખી સાહેબ. મારી વાત સાંભળો, તમારે પેલી પૂર્વ મંજૂરી લેવી પડે સાહેબ. સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે. નહીં નહીં, તમારે માફી માંગવી પડશે, માફી માંગવી પડશે. સભા એની રાખી, આમાં કઈ સભા તોડી રાખી છે? આ મેસેજમાં સભા લખ્યું છે, આ મેસેજમાં સભા લખ્યું છે, આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે, આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે, સભા નથી લખી. આ ખેડૂતોની મુલાકાત માટે આ મુલાકાત છે, આ સભા નથી. મારા ફરજના કામમાં તમે અડચણ તમારે કામ કરવાની, કલેક્ટર સાહેબ મને તમારે કામ કરવાની પરવાનગી નથી. તમારે કામ કરવાની, તમારે ઉભા રહેવાની પરવાનગી નથી. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે આ? 7/12 આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે સાહેબ. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે? આ દાદા ને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા એવું કીધું કે ખેતર એમ નહીં. સાંભળો એમ નહીં. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા. સાહેબ તમારી યાર ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. મારે સાયબર પર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. અમે સમજીએ છીએ, પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટર ને બોલાવો, કલેક્ટર વાત કરાવો, કલેક્ટર વાત કરાવો મારી. એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે.
તો અમારી યારે ઘર્ષણમાં ન હોય. એક મિનિટ ભાઈ, એક મિનિટ ભાઈ, બાકી તમે ઘર્ષણમાં વાત કરતા હોય તો રહેવા જ દેજો. હું હજી તમને હાથ જોડું અમે છું. આદત જોડે છે કે જે છે આ 7 બારમાં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. એ વાત ખોટી કરવાની. ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે, કોની પરવાનગી છે? ભાઈ કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? કોણ છે? ભાઈ આ ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લ્યો, હાલો હાલો જેસીબી બહાર લઈ લ્યો, લેવડાવો જેસીબી બહાર. સાહેબ હું તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું, પણ તમે આ મારે વાંધો નથી 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો, નિખાડમાં આપો. ભાડું દેવાનું આ કોનું છે ભાઈ? સાહેબ લેવડાવી લ્યો ને, સાહેબ લેવડાવી લ્યો. હાલો ના ના હું તમને હાથ જોડું છું. તમે કહો. હું હાથ જોડું છું. હું હાથ જોડું છું. ના ના હું હાથ જોડું છું. હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું. એના સાહેબ આવે પછી કે ના 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 પણ ત્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામગીરી છે. હું સાહેબ આવે ત્યાં વરે હું એની એમાં વાત કરી લઈશ, પણ તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા જ છે.